તો મારી પ્રેમિકા કાલે આપણે મારા ઘરે જઈશું. પોતાની ખુશી અને જીતના આનંદ સાથે ખૂબ જ અભિમાન સાથે આરવ બોલે છે. આરવની વાતથી તાનીને મન થયું કે હમણાં જ ત્યાંથી જતી રહે કે પછી આરવને કંઈક સંભળાવે, પણ ના, તાની કંઈ કરી શકે તેમ ન હતી. ગુસ્સાથી લાલ તાની માત્ર આરવને કંઈ જ કહેતી નથી અને ગુસ્સા ભરેલી નજરે દેખે છે. ઓ માય લવ, આટલો ગુસ્સો? અને આરવ હસી પડે છે. બસ આરવ, તું તારી સીમા યાદ રાખ. તારું સારું તો સારું, મને તો માત્ર શરત યાદ છે. સારું, હું કાલે મળું. અને તાની ત્યાંથી નીકળી જાય છે, એક પણ શબ્દ બોલ્યા વગર. આરવ બસ પોતે ખુશ હોય છે કે આ શરત તે જીતી લીધી છે. તાની વિચારે છે કે કેમ તેને આ શરત લગાવી, આખરે કેમ? આરવને જોઈને ગુસ્સે આવે છે અને આરવ તો મારો દુશ્મન હતો, તો હું કેવી રીતે શરત લગાવવા તૈયાર થઈ ગઈ? હવે 1 મહિના સુધી મારે એની ગર્લફ્રેન્ડ બનીને રહેવું પડશે. એ રામ, કેમ? પણ હવે કંઈ થઈ શકે એમ નથી. કંઈ નહીં, 1 જ મહિનાની તો વાત છે જ, 30 જ દિવસ પછી આમ પણ કોલેજ પણ પૂરી થશે અને પછી અમારા રસ્તા અલગ. આ વિચારોથી સાથે તાની બસમાંથી ઉતરીને ઘર તરફ ચાલે છે. મનમાં ઘણા બધા વિચારો ચાલે છે. તાનીના પણ કરી શકે છે અને પોતાનું વચન તોડી પણ શકે છે, પણ તાની માટે તેનું સ્વાભિમાન ખૂબ જરૂરી છે. તેના માટે તેનું વચન મહત્વનું છે. આજ સુધી તાનીએ કોઈ વસ્તુ તોડ્યું નથી. તાની નિર્ણય કરી લે છે કે આ શરત હારી છે એટલે હવે એ પોતાનું વચન પણ નિભાવશે. આરવ સાથે 1 મહિનો એની ગર્લફ્રેન્ડ હોવાનું નાટક કરવાનું માથાના દુખાવા જેવું છે, પણ હું કરી લઈશ. આ વિચાર સાથે તાની એક કાગળ અને પેન હાથમાં લે છે. આરવ હજી પણ કોલેજના પાર્કિંગમાં હોય છે અને વિચારે છે, આરવ કદી હસતો નથી. હવે મારી બધી પ્રોબ્લેમ્સ ખતમ થઈ જશે. બસ બધાને ભરોસો આવી જશે કે હું અને તાની એકબીજાને પ્રેમ કરીએ છીએ, એટલે બસ શાંતિ. પછી હું વિદેશ ભણવા જતો રહીશ અને ઘરેથી પણ કોઈને કોઈ વાંધો નહીં હોય. મારે મારા સપના પૂરા કરવા છે, વિદેશ જવું છે અને ફરવું છે, પણ મારા ઘરવાળાઓને તો મને સેટ કરી દેવો છે. છોકરી જોઈ લે, પસંદ કરી લે, પણ હવે શાંતિ. તાની તો આમ પણ મારા ઘરે બધાને પસંદ છે, એટલે બધા ખુશ થઈ જશે અને હું આરામથી વિદેશ જતો રહીશ. એકવાર વિદેશ ગયા પછી કોઈ વાંધો નહીં આવે. 1 જ મહિનાનું બસ. ત્યાં તો ફોનની રિંગ વાગે છે. હેલો હેલો આરવ, તો શું નક્કી થયું? તું આવે છે કે અહીં? હા ભાઈ, 1 જ મહિનાની રાહ દેખું તું, પછી હું પણ કેનેડા આવું છું. તો કોઈ ચિંતા ના કરતો. તારા રહેવા માટે ઘર અને બાકી વ્યવસ્થા હું કરી લઈશ. ભાઈ બસ તું આવી જા, પછી તો જલસા. પણ તારા ઘરવાળા માનશે? તારા ઘરવાળા તો તારી સગાઈની પાછળ પડ્યા હતા ને ભાઈ. સગાઈ કરે છે કે શું? શાંતિ રાખને ભાઈ તું. મારે બધી વાત હું તને સમજાવીશ. અને ના, કોઈ સગાઈ નથી કરવાની. અને હા, ઘરવાળા માની જશે મારા. બાકી વાતો પછી. હાલ, મારે લેટ થઈ જશે. આ સાથે ફોન પૂરો થયો છે. આરવ વિચારે છે કે તે શરત જીતે તો ગયો છે, પણ શું તાની માનશે? જો તાની ના પાડી દેશે તો શું થશે? આટલી બધી મહેનત પછી હવે કોઈ થઈ નહીં શકે. તાનીને મનાવવું જ પડશે. ચાલો હવે ઘરે જઈએ અને મારા મોટા પરિવારને મળીએ. મારો પરિવાર એટલે અલગ અલગ જાતના બધા લોકો, સમૂહ કુટુંબ. આજના જમાનામાં પણ સમૂહ કુટુંબનું શ્રેષ્ઠ ઉદાહરણ દેખાતું હોય તો એ છે મારો પરિવાર. હેલો ફ્રેન્ડ્સ, જો તમારે આ ભાગ પસંદ આવ્યો હોય તો મારી સ્ટોરી લાઈક કરશો અને મને તમારા વિચાર જણાવશો, જેથી હું આ વાર્તા આગળ સારી રીતે લખી શકું. ધન્યવાદ. આગળના પ્રકરણ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તમારા દિવસ સારો રહે. આગળના ભાગ જોવા માટે મળીએ. રાધે રાધે.